અત્યારે સિવિલ હોસ્પિટલમાં છું અને આ એ જગ્યા કે જ્યાં કેટલાય લોકો પોતાના વહાલ સોયા માટે, પોતાના પરિજનો માટે આવી રહ્યા છે અને ડીએનએ સેમ્પલ માટે લોકો વહેલી સવારથી જ આપ્યા છે. આક્રંદ અહીંયા દેખાઈ રહ્યો છે અને પોતાના વહાલ સોયાને લોકો શોધી રહ્યા છે. અને આ એ જગ્યા કે જ્યાં કેટલાય લોકોએ ડીએનએ સેમ્પલ્સ આપ્યા છે અને હવે 72 કલાકની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એ 72 કલાકનો સમય પૂરો થાય અને ક્યારે એમના પરિવારજનોને કોઈ ભાડ મળે. કારણ કે લોકોને ખ્યાલ જ નથી કે એમના પરિવારજનો જે મૃત્યુ પામ્યા છે અને ગઈકાલથી જ જે કરુણ દ્રશ્યો સામે આવ્યા અને એ દ્રશ્યો આપણને હચમચાવી દે તેવા એ દ્રશ્યો અને પરિવારજનો અત્યારે પોતાના વહાલ સોયા, પોતાના પરિજનોને શોધવા માટે, ડીએનએ સેમ્પલ આપવા માટે આવી રહ્યા છે. બીજી સૌથી મોટી વાત એ પણ છે કે જ્યારે આ પ્લેન ક્રેશ થયું, એ પ્લેનની અંદર જે મુસાફરો સવાર હતા એમાં 241 મુસાફરોના મોત નિપજ્યા છે. પરંતુ આ પ્લેન જ્યાં ક્રેશ થયું અને પ્લેન જ્યાં પડ્યું એ સમયે જ્યાં દુર્ઘટના સર્જાઈ એ હતી બીજે મેડિકલ હોસ્ટેલ કે જ્યાં કેટલાય ઇન્ટર્ન ડોક્ટરો કે જે જમવા માટે આવ્યા હતા એ એટલા માટે આવ્યા હતા કે જે ડ્યુટી પરથી એમને જે થોડો સમય મળ્યો છે, જે લંચ બ્રેક મળ્યો છે તેમાં તે આવે, જમે અને આરામ કરે. પરંતુ એમને કદાચ એ વાતનો ખ્યાલ જ નહોતો કે એમની સાથે શું થવાનું છે. હું અત્યારે સિવિલ હોસ્પિટલમાં અહીંયા છું અને એ પરિવારજનો મોટી સંખ્યામાં અહીંયા છે જે પોતાના લોકોની રાહ જોઈને બેઠા છે. એ માતા સતત એ પ્રયત્ન કરી રહી છે કે એમનો જે દીકરો છે, એમની જે દીકરી છે એ શું પરિસ્થિતિમાં રહી હશે એ કદાચ એ વિચારીને જ આપણે પોતે કદાચ એ વાત સમજી જ ન શકીએ કે એક માતા ઉપર શું વીતતી હશે. કારણ કે એક મા જે જનની પોતાના બાળકને જ્યારે જન્મ આપે છે અને ખૂબ મોટા સ્વપ્ન જુએ છે કે એનું બાળક એ કંઈક પ્રગતિ કરે, જીવનમાં કંઈક આગળ વધે અને એટલા જ માટે ખર્ચો કરીને પોતાના બાળકને ભણવા માટે મોકલે છે. પણ એ બાળકને જ્યારે ભણવા માટે મોકલે છે ત્યારે એ બાળકને જ્યારે મોત મળે ત્યારે એ માતાને કેવું થાય કદાચ આપણે સમજી નહીં શકીએ. અને એટલા જ માટે એ આક્રંદ આજે જોવા મળ્યું છે. પોતાના બાળકોને શોધતી એ માતાઓ, એ નજરો જે પોતાના બાળકોને સતત શોધી રહી છે. એમને નથી ખ્યાલ કે એમનું બાળક ક્યાં છે, પરંતુ સતત એ જ પ્રશ્ન કે જલ્દીથી જલ્દી મને મારું બાળક મળી જાય અને મારું બાળક મને ક્યારે મળશે, એ સતત એ સવાલ એક માતા અહીંયા પૂછી રહી છે. અને એ દ્રશ્યો હવે આપને અમે બતાવીશું કે જ્યાં એ આક્રંદ અમે જોયું છે કે જ્યાં એક માતા પોતાના બાળકને શોધી રહી છે. અને એ અહેવાલ પણ જોઈશું અત્યારે કે એ દ્રશ્યો કેટલા ભયાનક છે, એ દ્રશ્યો કેટલા કરુણતાવાળા છે કે જ્યાં એક માતા પોતાના બાળકને આ રીતે શોધવા મજબૂર બની છે એ પણ જોઈએ. હે ઈશ્વર, તે જ મને મારા બાળક રૂપી આશીર્વાદ આપ્યા હતા ને, તો મારા બાળકને કેમ છીનવી લીધું મારાથી? આજ ફરિયાદ કરે છે એ માં જેનો કાળજાનો કટકો હુમાઈ ગયો એ પ્લેન ક્રેશમાં. મુસાફરોના પરિવારોનું રુદન અને સાથે જ પ્લેન ક્રેશ થઈને જેમના પર પડ્યું એમના પરિવારો પર પણ જાણે આભ તૂટી પડ્યું છે. એ ફ્લાઇટ આગનો ગોળો બનીને નીચે અનેક લોકો પર પડી, જેમાં ઘણા પરિવારોને પોતાના સ્વજન ગુમાવવાનો વારો આવ્યો. જ્યારથી પ્લેન ક્રેશ થયું ત્યારથી અન્નનો એક દાણો પણ નથી નાખ્યો અને રાહ જોઈ રહ્યા છે હોસ્પિટલમાં કે તેમના સ્વજન અંગે તેમને કોઈ માહિતીગાર કરે. આ એ માતાઓ છે જેમણે આ પ્લેન ક્રેશમાં પોતાની વાલસોઈ દીકરી ગુમાવી છે. તેમની આંખોમાંથી આંસુડા જાણે સુકાતા નથી. મારી મમ્મી અને મારી ભત્રીજી હતી, હજી કઈ જ ખબર નથી એમને. ભત્રીજી કેટલા વર્ષની હતી? 2 વર્ષની ભત્રીજી હતી. શું ઘટના ઘટી? ત્યાં પ્લેન થયું ને ત્યારે મારી ભત્રીજી ત્યાં રસોઈ કરતા હતા. ત્યાં ગાડી અમારા ભાભી છે, અમારા ભાઈ છે, અમે આખું પરિવાર ગોતીએ છીએ કે કાલના, પણ કોઈ જવાબ નહીં મળ્યો. અત્યારે ડીએનએ ટેસ્ટ આપી રહ્યા છે કે 72 કલાકમાં જવાબ મળશે. મારી મમ્મી સરલાબેન ઠાકોર હતું. કેટલા વર્ષના? મમ્મી 45 વર્ષ.
મારા સાસુ પાસે રમ્યા જ જાય છે. અમે રોજ લઈ જઈએ છીએ. અમે ટિફિન સર્વિસ આપે. મારા સાસુ રસોઈ બનાવે છે. મારા સાસુ રોટલી કરતા હોય છે. ડોક્ટરો જમવા આવે. મારી છોકરી ત્યાં રમતી હોય. મારા સાસુ બધી માસીઓ બધી માસીઓ રાંધતી હતી. બધી માસીઓ બહાર નીકળી ગઈ અને મારા સાસુ મારી બેબી જ ના નીકળી શક્યા. કઈ ખબર પડી નથી કશું કાલની કશું પત્તો જ નથી. સંભાળ જ નથી. અમદાવાદના મેઘાણી નગરમાં એક પંજાબી પરિવાર રહે છે, જેમનો એકનો એક દીકરો અર્શદીપસિંહ નોકરીએ જવા નીકળ્યો અને એની 2 જ મિનિટમાં પ્લેન ત્યાં ક્રેશ થયું. એની માતા હજુ પણ રાહ જોઈને બેઠી છે કે એનો દીકરો જીવતો ઘરે આવશે એની પાસે. 8 बजे निकले थे. वो घर से जैसे निकले वो 2 मिनट बाद ही वो विमान गिरा. उसके बाद उसका फोन नहीं लगा. मैं बहुत ट्राई कर रही हूँ उसका, पूरी रात ट्राई करती रही लेकिन उसका फोन नहीं लग रहा. फोन उसका स्विच ऑफ आ रहा है. कहीं भी वो एक्टिव नहीं है. ऑनलाइन कुछ नहीं है. उसका फोन ही स्विच ऑफ है. उससे कोई बात ही नहीं हुई. मिस्टर जाके आए, डीएन टेस्ट दे के आए, सब कुछ करके आए लेकिन उसकी कोई खबर नहीं मिली अभी तक. देखो मेरी आस तो है, मैं माँ हूँ. मैं नहीं चाहूंगी कि मेरे बेटे को कुछ हो. मेरा बेटा ठीक ठाक बस घर पे आ जाए. भले उसको चोट लगी हो लेकिन कहीं भी हो वो घर पे आ जाए मेरे पास. एक मेरा बेटा है. वो हंसते खेलते गया. उसने ऑनलाइन टी शर्ट मंगवाई थी, नई टी शर्ट पहने गया. દુર્ઘટનાને ટાળી નથી શકાતી, પણ એક માના રુદનને શાંત કેમ પાડવું? કેમ સમજાવવું કે તારા કાળજાનો કટકો હવે તારી પાસે નહીં આવે? પોતાના વાલ સોયાને જરાક કંઈક વાગી જાય ને તો માતાનો જીવ ક્યાંય ન રહે. એ માતા જીવન કેવી રીતે વિતાવશે પોતાના કાળજાના કટકા વિના? વિચારો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો સાંભળ્યું ને, પરિવાર કેવો આક્રંદ કરી રહ્યો છે, એ આજીજી કરી રહ્યો છે, સાથે સાથે એક આશા પણ છે અને સાથે સાથે ભાળ મેળવવા માટેના પ્રયત્ન પણ કરી રહ્યા છે, પણ હજુ સુધી તેમની કોઈ ભાળ મળી નથી. જે આખી ગઈકાલની આ કરુણાંતિકા બની છે ને ત્યારબાદ હજુ પણ તેઓ રાહ જોઈ રહ્યા છે. અમારા સહયોગી કશિશ એ ઘટના સ્થળ પરથી ઉપસ્થિત છે અને એમણે પણ અત્યારે કેવો માહોલ છે, કેવો ભેંકાર એ જગ્યા ભાસી રહી છે તેને પણ તેમણે વર્ણવી. મારા સહયોગી વૈભવી જેઓ સિવિલ ખાતે ઉપસ્થિત છે, કારણ કે ડીએનએ સેમ્પલ આપવા માટે પણ લોકો એ ત્યાં પહોંચી રહ્યા છે ને 72 કલાક સુધી તો તેમણે રાહ જોવી પડશે. ત્રિનેત્રમાં આગળ આપણે આ બંને પાસેથી હજુ એ પણ સમજીશું, કારણ કે ઘણી એવી માતાઓ પણ છે કે જેમણે પોતાના વાલ સોયાઓ ગુમાવ્યા છે. એ પણ જોઈશું, પણ એક બ્રેક બાદ.